વેલકમ ટુ આર્યમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. તો આ લેક્ચરની અંદર આપણે જોઈ રહ્યા છીએ સ્પોકન ઇંગ્લિશ ક્લાસ. In last lecture we discussed about how to find out subject, verb and object in the sentences. વાક્યની અંદરથી આપણે ક્રિયાપદ, કર્તા અને કર્મ કેવી રીતે મેળવી શકાય એ આપણે ડિસ્કસ કર્યું. In today આજે we discuss about the simple present tense. Simple present tense means સાદો વર્તમાન કાળ. તો સાદો વર્તમાન કાળ છે એનો યુઝ ક્યારે થશે? તો સૌપ્રથમ આપણે જોઈએ એનો યુઝ. ક્યારે એનો યુઝ થશે? જ્યારે દરરોજની ક્રિયા ટેવ, કહેવત, સુવિચાર, ગણિતના નિયમ, વિજ્ઞાનના સિદ્ધાંત આપેલા હોય ત્યારે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ કરીએ છીએ. તો ડેઈલી રૂટીન આપણું જે હોય એ દર્શાવવા માટે આપણે સાદો વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. આપણી ટેવ હોય, કહેવત હોય ટીટ ફોર ટેટ, જેવા સાથે તેવા. પછી સુવિચાર કોઈ હોય, ઓલવેઝ હેપી ઇન એવરી સિચ્યુએશન. ગણિતના નિયમો હોય કે ભાઈ 2 + 2 = 4 થાય. વિજ્ઞાનના સિદ્ધાંત એટલે કે બ્લડ ઇઝ થિકર ધેન ધ વોટર. લોહી છે એ પાણી કરતાં કેવું છે? ઘટ્ટ છે. તો એ દર્શાવવા માટે આપણે સાદો વર્તમાન કાળ છે એનો ઉપયોગ કરીએ છીએ. ચાલો હવે આપણે જોઈએ ઇન્ડિકેશન. ઇન્ડિકેશન એટલે નિશાનીઓ આપણે કે જેના વડે આપણે ઓળખી શકાય કે આ જે ટેન્સ છે એ કયો છે? સાદો વર્તમાન કાળ છે. ક્લિયર? તો એની અંદર આવશે ડેઈલી, રેગ્યુલરલી, પછી આવશે જનરલી, પછી રેરલી, બરોબર છે, એવરી ડે હોય, મંથ હોય, બરોબર, યર હોય, XYZ. આવા જે શબ્દો છે એ શું ઇન્ડિકેટ કરે છે કે these words are used in this tense. કયો ટેન્સ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો આપણે એના યુઝ જોયો, ત્યારબાદ આપણે જોયું ઇન્ડિકેશન. હવે આપણે જોવું છે સેન્ટેન્સ પેટર્ન. સેન્ટેન્સ પેટર્ન એટલે થશે વાક્ય રચના. તો આપણને સેન્ટેન્સ પેટર્ન ખબર હોવી જોઈએ. સાદો વર્તમાન કાળ છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે મૂકીશું સબ્જેક્ટ, ત્યાર પછી આપણે મૂકવાનું છે વર્બ. પણ વર્બ નું કયું ફોર્મ મૂકવાનું છે? તો ફર્સ્ટ ફોર્મ. ફર્સ્ટ ફોર્મ એટલે તો કે મૂળ રૂપ. ક્યારેક s અથવા es લાગશે. પ્લસ તમારે મૂકવાનું છે ઓબ્જેક્ટ. આપણે જોઈ ગયા લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું હાઉ ટુ ફાઇન્ડ આઉટ સબ્જેક્ટ, ઓબ્જેક્ટ એન્ડ વર્બ ઇન ધ સેન્ટેન્સીસ. ક્લિયર? તો હવે વાક્ય રચના થઈ આપણા માટે શું છે? સબ્જેક્ટ, વર્બ પ્લસ ઓબ્જેક્ટ. ક્યારેક s અથવા es લાગશે એ આપણે જોવાનું છે. શેને s અથવા es લાગશે? તો જે ક્રિયાપદ આપેલું છે એને. ચાલો આપણે એક્ઝામ્પલ જોઈએ સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે મૂકીશું સબ્જેક્ટ. સબ્જેક્ટ ની અંદર કોઈ પણ નામ છે આપણે મૂકી શકાય. આઈ પ્લે.
ક્રિકેટ. તો આઈ પ્લે ક્રિકેટ છે એટલે શું થશે? હું ક્રિકેટ રમું છું. બરોબર છે? હું ક્રિકેટ રમું છું. એટલે કે આઈ છે એ શું છે? સબ્જેક્ટ છે. ક્રિયાપદનું મૂળ રૂપ એટલે પ્લે આપેલું છે અને ઓબ્જેક્ટ છે ક્રિકેટ. હવે જો સેન્ટેન્સ પેટર્ન છે ને બદલાઈ જશે. In English language, the pattern of sentence is subject, verb, object. But in Gujarati language, the pattern of sentence change. First of all આવશે subject, next આવશે object, and last ની અંદર આવશે verb. In English language, subject, verb, object. But in Gujarati language, sentence pattern is subject, object and verb. Clear? चलो next example જોઈએ. Maya sings a song. Maya ગીત ગાય છે. Maya ગીત ગાય છે. જો in sentence Maya is subject, sings is verb and a song is object. ચલો હવે in Gujarati language Maya is subject, ગીત is object and ગાય છે is verb. પેટર્ન થઈ ગઈ in Gujarati language subject, object અને verb. ક્લિયર? ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. They write a letter. They એટલે તેઓ, write એટલે લખી રહ્યા છે. તેઓ letter એટલે પત્ર, પત્ર લખી, તેઓ પત્ર લખે છે. લેટર છે એટલે શું થશે? પત્ર. રાઇટ એટલે લખવું અને ધે એટલે તેઓ, તેઓ પત્ર લખે છે. હવે જો in this sentence we put as after sing. તો શા માટે અહીંયા આગળ આપણે s લગાડીએ છીએ? તો આપણને ખબર પડવી જોઈએ કે ક્રિયાપદને s અથવા s ક્યારે લાગે? જ્યારે સાદું વર્તમાન કાળ હોય અને ત્રીજો પુરુષ એક વચન હોય. એક વચન એટલે કે he, she અને it આપેલું હોય ત્યારે આપણે ક્રિયાપદને s અથવા es લગાડવાનું છે. ક્યારે લાગશે? જ્યારે થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે ત્રીજો પુરુષ એક વચન he, she, it આપેલું હોય ત્યારે આપણે ક્રિયાપદને s અથવા es લગાડીશું. Maya is third person singular. બરોબર? તો આપણે શું મૂક્યું છે? ક્રિયાપદને s અથવા es મૂકેલું છે. ક્લિયર? ચાલો હજી એક નેક્સ્ટ આપણે જોઈએ. મંથન does his work. મંથન તેનું કાર્ય કરે છે. તો મંથન is subject, does it is verb and his work is object. In Gujarati language મંથન is subject, તેનું કાર્ય is object and કરે છે means verb. ક્લિયર? ચાલો નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ જોઈએ. મયુર saves the trees. મયુર
વૃક્ષો બચાવે છે. મયુર is subject, save is verb and the trees are શું થશે object. In Gujarati language મયુર is subject, વૃક્ષો means object and બચાવે છે means verb. ક્લિયર? તો આ હતી કેવી વાક્ય રચના? તો કે હકારની મીન્સ વિધાન વાક્ય તો અસર્ટિવ સેન્ટેન્સ હતા. હવે આપણે જોવા છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે નકાર વાક્ય. તો નકાર વાક્ય છે એની વાક્ય રચના કેવી રીતે બનશે? તો સૌપ્રથમ છે એ ફર્સ્ટ ઓફ ઓલ આપણે મૂકીશું સબ્જેક્ટ પ્લસ હવે ક્રિયાપદ છે બીજા પાસેથી હેલ્પ લેશે. જ્યારે જે વર્બ છે બીજા પાસેથી જે સહાય માંગે છે, હેલ્પ માંગે છે એટલે હેલ્પિંગ વર્બ. શું મૂકવાનું છે? હેલ્પિંગ વર્બ. હવે જો સબ્જેક્ટ પછી ડાયરેક્ટ છે આપણે નોટ નથી મૂકી શકતા એટલે જે ક્રિયાપદ છે જે વર્બ છે એ બીજા પાસેથી સહાય લેશે, હેલ્પ માંગે છે એટલે જે હેલ્પિંગ વર્બ આવે એ છે ડુ અને ડઝ. આ ડુ અને ડઝ છે એ છે હેલ્પિંગ વર્બ. શું છે? હેલ્પિંગ વર્બ છે. પ્લસ નકાર વાક્ય છે એટલે શું મૂકીશું? નોટ મૂકીશું. પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકીશું. પ્લસ આપણે મૂકીશું ઓબ્જેક્ટ. ક્લિયર? શું છે? સબ્જેક્ટ, ડુ ડઝ હેલ્પિંગ વર્બ, નોટ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ ઓબ્જેક્ટ. ચાલો એક્ઝામ્પલ આપણે જોઈએ. મોહન does not help me. મોહન મને મદદ કરતો નથી. ક્લિયર? મોહન is subject, does is helping verb, નકાર છે એટલે not, help છે એ ક્રિયાપદનું મૂળ રૂપ and me છે એ ઓબ્જેક્ટ. ચાલો બીજું વાક્ય જોઈએ. કાવ્યા does not go to school. કાવ્યા સ્કૂલે જતી નથી. બરોબર? કાવ્ય is subject, does is helping verb, not go means ક્રિયાપદનું મૂળ રૂપ and to school is place. In this sentence કર્મ is not available. કર્મ છે નહીં. ચાલો ત્રીજું વાક્ય આપણે જોઈએ. They do not cut the trees. તેઓ વૃક્ષો કાપતા નથી. તેઓ વૃક્ષો કાપતા નથી means they do not cut the trees. Clear? તો આ હતા કેવા સેન્ટેન્સીસ? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ પ્રશ્નાર્થ વાક્ય. કેવા વાક્ય આપણે જોવાના છે? પ્રશ્નાર્થ વાક્ય. આ હતા નેગેટિવ સેન્ટેન્સીસ, નકાર વાક્યો. આ હતા હકાર વાક્ય મીન્સ અસર્ટિવ સેન્ટેન્સ. આ છે કેવા? નેગેટિવ સેન્ટેન્સ. હવે આપણે જોવા છે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય એટલે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. ક્લિયર? તો એની સેન્ટેન્સ પેટર્ન કેવી રીતે થશે? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે મૂકીશું હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ શું આપેલું છે? ડુ અથવા ડઝ. પ્લસ તમારે મૂકવાનું છે સબ્જેક્ટ. શું મૂકવાનું છે? સબ્જેક્ટ.
પ્લસ તમારે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે, પ્લસ તમારે મૂકવાનું છે કર્મ, અને ઇન લાસ્ટ તમારે ક્વેશ્ચન માર્ક મૂકવાનું છે. ક્લિયર? ચાલો એક્ઝામ્પલ જોઈએ. આપણે વાક્ય રચના પ્રમાણે, આપણે સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે આપણે સેન્ટેન્સ બનાવીશું. ફર્સ્ટ ઓફ ઓલ ધીસ સેન્ટેન્સ છે એનું આપણે મેક ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ, આપણે પ્રશ્નાર્થ વાક્ય છે એ બનાવવું છે. તો સૌપ્રથમ આપણે હેલ્પિંગ વર્બ મૂકશું. શું મૂકીશું? ડઝ. ત્યારબાદ છે સબ્જેક્ટ. સબ્જેક્ટ તરીકે શું આપેલું છે? મોહન. ત્યાર પછી આવશે શું આવશે? તો કે ક્રિયાપદ આવશે. ક્લિયર? ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ શું આપેલું છે? કર્મ, મી. ઇન લાસ્ટ ક્વેશ્ચન માર્ક. ડઝ મોહન હેલ્પ મી? શું મોહન મને મદદ કરશે અથવા તો કરે છે? બરોબર? શું મૂકવાનું? કરે છે. બરોબર? બીજું વાક્ય આપણે જોઈએ. કાવ્યા ડઝ નોટ ગો ટુ સ્કૂલ. તો હેલ્પિંગ વર્બ શું છે? ડઝ છે. સબ્જેક્ટ શું આપેલું છે? કાવ્ય આપેલું છે. ક્લિયર? ત્યાર પછી આપણે મૂકીશું ક્રિયાપદનું મૂળ ગો ટુ સ્કૂલ. શું કાવ્યા સ્કૂલે જાય છે? શું કાવ્યા સ્કૂલે જાય છે? તો આપણે છે આ બને છે કેવા? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ, એટલે પ્રશ્નાર્થ વાક્ય. આ જે સેન્ટેન્સીસ છે એ છે કેવા? તો કે નોન WH. નોન WH એટલે in this sentences we start helping verb. શેનાથી સ્ટાર્ટ કરીએ છીએ? હેલ્પિંગ વર્બ થી. હવે આપણે જોવા છે WH. તો WH છે એની શરૂઆત શેનાથી થશે? તો સૌપ્રથમ આપણે WH શબ્દ મૂકવાનો છે. ત્યાર પછી આપણે મૂકવાનું છે ડુ અથવા તો ડઝ. શું મૂકીશું? ડુ અથવા તો ડઝ. પછી આપણે મૂકવાનું છે સબ્જેક્ટ. પછી મૂકવાનું છે ક્રિયાપદનું મૂળ રૂપ. પછી મૂકવાનું છે ઓબ્જેક્ટ. છેલ્લે મૂકવાનું છે પ્રશ્નાર્થ. ચલો એક્ઝામ્પલ જોઈએ. What does Mayur write? What does Mayur write? મયુર શું લખે છે? ક્લિયર? What એટલે શું થશે? શું. મયુર લખે છે. શું મયુર લખે છે? બરોબર છે? તો what મૂક્યું, W શબ્દ, પછી શું મૂકીએ છે? ડુ ડઝ. એ કોના પ્રમાણે તમારે મૂકવાનું છે? જે સબ્જેક્ટ આપેલું છે એ સબ્જેક્ટ પ્રમાણે તમારે શું મૂકવાનું છે? ડુ અથવા ડઝ. પછી સબ્જેક્ટ મૂકવાનું છે અને લાસ્ટ ની અંદર શું લખવાનું છે? તમારે ક્રિયાપદ મૂકવાનું છે. હવે કર્મ શા માટે નહીં આવે? કારણ કે કર્મના સ્થાને આપણે શું મૂકીએ છીએ? વોટ મૂકીએ છીએ. હવે મિત્રો તમને એક ક્વેશ્ચન થવો જોઈએ કે આપણે ક્રિયાપદને એસ અથવા ઈએસ ક્યારે લગાડી? ઈ ખબર પડી ગઈ. ક્યારે લાગે છે? તો કે હી શીટ આપેલું હોય તો આપણે ક્રિયાપદને એસ અથવા ઈએસ લગાડીએ છીએ. પરંતુ હવે નકાર વાક્ય છે અને પ્રશ્નાર્થ વાક્ય છે એની અંદર આપણે મૂકીએ છીએ ડુ અથવા તો ડઝ. તો હવે ડુ ક્યારે લાગે અને ડઝ ક્યારે લાગે એ આપણને ખબર હોવી જોઈએ. તો મિત્રો ડુ ક્યારે લાગશે અને ડઝ ક્યારે લાગશે એ આપણે જોઈએ. તો ડુ છે એ ડુ આઈ હોય, વી હોય, યુ હોય, ધે આપેલું હોય ત્યારે આપણે શું મૂકશું? ડુ મૂકીશું. ક્લિયર? અને ડઝ છે એ આપણે મૂકીશું હી, શી
ઈટ અને કોઈ નામ આપેલું છે, સપોઝ રામ આપેલું છે, તો બધા સાથે શું આવશે? ડઝ આવશે. ક્લિયર? એટલે કહેવાનો મતલબ કે ક્રિયાપદને એસ અથવા એસ જ્યારે લાગે ત્યારે તમારે ડઝ મૂકવાનું છે, અને જો ક્રિયાપદને એસ અથવા એસ નહીં લાગતું હોય તો તમારે શું મૂકવાનું છે? ડુ મૂકવાનું છે. ક્લિયર? તો આ હતો કયો ટેન્સ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. થેન્ક યુ સો મચ.